સમયના અભાવે શું છે કે તમે કદાચ થોડીક વાર પછી આવી શકો તો અમારી બિલનું પ્રૂફ છે. કેમ ક્લિયર ન થાવતું? રાખતો આવશે, આવી ગયું બરાબર. હવે એક છે ને એક ગ્રાહક છે અહીંયા, સોરી ભાઈ થોડી વાર કોર્પોરેશનના હિસાબે તમને હેરાન કરું છું. તમે અહીંયા જમવા આવ્યા છો, આ સેન્ડવિચ છે હમણાં પરચેસ કરી બરાબર. આને જરાક ખોલીને સૂંઘો તો. ટમેટાની સુગંધ છે, જરાક જોજો એ ટમેટાની સુગંધ લાગે છે તમને? કેવી વાસ આવે છે? જરા બોલજો, જરા બોલજો. ખરાબ વાસ આવે છે ને? થોડીક વાસ આવે. તો આ લોકોનું કેવું એમ છે કે આ ટમેટાની વાસ આવે છે. સાહેબ તમારું શુભ નામ ખાલી જાણી શકું? તમને કાંઈ એક્શન નહીં લેવામાં આવે. હિત નામ ને? અહીંયા જ રહ્યો છો? કેટલામાં રહ્યો છો? નજીકમાં બરોબર, શ્રદ્ધામાં. જો આ ભાઈ છે ને એક કસ્ટમર છે, અહીંયા જમવા આવ્યા હતા, એનો રિવ્યૂ છે. અને ઓલરેડી છે ને મારે આ બેનને મેં પૂછી લીધું હતું. હવે એમને બીજી વાર હું નહીં તપાસ કરું. આ બેનનું જરાક એવું કહેવામાં આવ્યું હતું સાહેબ, વાકાણી સાહેબ બરોબર. આ બેનનું કહેવામાં આવ્યું કે ટમેટાની સુગંધ નથી બરોબર. જો હજી આ પાડે છે આ વસ્તુ. ઓકે, હવે તમારે છે ને 8 ને 8 દિવસે ગમે ત્યારે રોજ 1 આફ્ટર ડે ચેકિંગ કરવાનું થશે. બાકી નહીતર હું છે ને આગળ લીગલ એક્શન હું લઈ લઈશ સાહેબ. જરાક લેજો. ઓકે. અને આપણા આ ભાઈ શુભ બરોબર. હવે જો આ છે ને રોજ છે ને અહીંયા આવે નહીં ને એક્શનમાં, રોજ એક ગ્રાહક તરીકે અહીંયા આવવું જોશે. અને આ ચેકઅપ નહીં થાય ને તો સાહેબ હું આગળ એક્શન લઈશ. અને હું એક છે ને કોણ છું એ તમને ખબર છે બરોબર. ઓકે, શેમાં આલ્યો એક મિનિટ. આ બેન તમારું શુભ નામ બેન? સંગીતાબેન વોરા. ક્યાં રહ્યો છો મેડમ? શિવરાજ્ય. આ શું તકલીફ? શિવરાજગઢ બરોબર. આ શું તમે લીધું હમણાં? પફ. એટલે ક્યાંથી લીધું તમે પફ? પ્રેમવતી. પ્રેમવતી ક્યાં? શ્રદ્ધા પાર્ક ને બરોબર. શિવરાજગઢથી આવી રહ્યા છે બેન. આ તો મેં તો મારી સેન્ડવિચનું પૂછ્યું હતું, આ એમને પણ પફ લીધો. જો શું થાય છે તકલીફ તમને આમાં? વાસ જેવી આવે હવે બરોબર. કળસા જેવી થાવ. એક મિનિટ આપણું શુભ નામ? વોરા. તમને આ ભાઈના આ બેનના શું થાવ? સુપુત્ર બરોબર, એમના સુપુત્ર. શું તમને તકલીફ પડી ભાઈ? મેં પફ ખાધો તો આખો કળસી જ વાય આવે. આપણે આમ બુગદા જેવું ખાતા એવું થાવ. બરોબર. તો આમનું પછી હવે આ લીગલ એક્શન લેવું પડશે ને? લેવાનું જોઈએ ને કાયદે. બરોબર ને? સરસ, કાંઈ વાંધો નહીં. સરસ, ઓકે, હાલો સરસ. શું કહે છે બેન? આ શું છે? વાસી છે કે ટમેટાની સુગંધ? બરોબર. બેને સ્વિંગો એક મિનિટ બેન વાંધો નહીં. અરે તમને કાંઈ એક્શન નહીં લેવામાં આવે, તમે ગભરાવમાં. આ તો આ લોકો છે ને તમારા માટે હું આ કરું છું. અને હું કોર્પોરેશનમાં છે ને બધાને ઓળખું છું. તમે ઉપાધિ ના કરો. અને કોર્પોરેશન આપણી જ છે. આપણે છે ને પૈસા દઈને આ લોકો પાસે માલ લઈ છીએ તો આપણું છે ને જરાય પણ આપણું સેહત રહી એ ખરાબ ના થાય. એ લોકોને 80 રૂપિયા દે ને તો આપણે દેવા તૈયાર છીએ કે નહીં? તો શું કામ આ કરે? આ શું કામ કરે? આ તમારા સેહત છે ને, તમે શું લેવા આવ્યા છો અહીંયા? અરે તો શું છે અત્યારે તમે શું લ્યો છો? બરોબર, એ તમે સૂંઘજો એ નહીં બરોબર. હવે આને ખાલી એટલું કયો બેન, હું તમારી બીજું કાંઈ કહેવા નથી માગતો. અને તમને ટમેટાની સુગંધ લાગે છે? આ જોવો તો આ લોકોનું કહેવું એમ છે કે ટમેટાની સુગંધ છે. તમે ગૃહિણી છો, તમે ઘરે શાક બનાવો છો, બધું બનાવો છો, તો આ શું છે ભાઈ? જો આ બેન કહે છે વાસી છે, બીજા 3 જણા કહે છે તમે કીધું તું કે ટમેટાની સુગંધ છે બરોબર. કેમ શરમાવ છો સાહેબ? તમે નોકરી કરતા તો શું કામ શરમાવ છો? સ્વીકાર કરો ને કે તમને ધૂતી લીધા, તમને વાસી આપ્યું, આવું સ્વીકારો. અને હમણાં મેં આ બધું ચાલુ કરું છું તો આ તમારા ફ્રીજમાંથી કેમ તમે બધું ખોરાક ઉપાડવા માંડ્યા? તો વાસી હતો એટલે કેમ કાઢી દીધું બધું? એમને આ શું કામ કાઢ્યું ફ્રીજમાંથી? એ ભાઈને મળો. આ બધા એક ઉપર ખો આપવાનું કે ઓલા ભાઈને મળો. આ ભાઈ જો પફમાં ખરાબ આવ્યું. કેમ જવાબ નથી આપતા? હવે આ સેન્ડવિચ છે ને હું લઈ નથી જતો, અહીં તમને જ પાછી આપું છું. અને પૈસા એમાં રિટર્ન નથી જોતા. તમે ઓફર કરી હતી બીજી આપું, મારે નથી જોતી. કારણ કે બીજા લોકોને એના સેહત આરે છેડા ન કરો ને, અને દવાખાનામાં ન જવું પડે એટલે પાછો એટલે તો આ 50 રૂપિયા મારા ગયા છે બરોબર. ઓકે, આ રાખો તમારી પાસે સાહેબ. આભાર તમારો. એક મિનિટ ભાઈ. હાજી સાહેબ, શું તમે બોલાવ્યો મને? મેનેજર સાહેબ બોલો. ના ઓલા ભાઈ એમ કે છે મેનેજર સાહેબ ને મળો. આ ભાઈ ને પણ પફમાં છે ને તકલીફ પડી, એ પણ વાસી આવ્યો.
તો આટલું બધું નામ હોય તો શું કરવાનું? આવું જ બધી છેતરપિંડી કરવાની. સાહેબ ઓલા કાનાભાઈ તમે મને ફોન કરાવ્યો, એક હોય તો સમજ્યા, બધાય નામ આવે. શું કરી સંસ્થાના નામે તમે લોકોને છેતરો હો. તમારા જીવ ઉપર નામ બધાને બોલાવી દો. અને તમે મને સેન્ડવિચ પાછી લેવાની પણ ઓફર કરી, મારે નથી જોતી. મારે કોકનો જીવ જોખમમાં જાય ને ભાઈ, ઈ જોવાનું છે. 50 રૂપિયા મારા માટે કિંમતી નથી ભાઈ, થાય બધાયના. બરોબર? અને તમે એમ કહો છો કે અમારે અહીં કાંઈ બનતું નથી, ગુરુકુળમાં બને છે, તો કાંઈ વાંધો નહીં, મારો નંબર લખો સાહેબ. હું ના નથી પડતો, તમારા કાનાભાઈને નંબર આપીશ, બધાને આપીશ. તમે ગામને કોઈને છેડતી કરશો, છેડતી મીન્સ લેડીઝ માટે નથી વાત કરતો, પણ આ છેડતી જ કહેવાય એક જાતની, કે તમે ફૂડ ખરાબ આપો અને એના સાહિત્યારે છેડતી કરી, શારીરિક હારે એના શરીર ખરાબ કરો છો તમે. અને આવડું મોટું નામ છે, અમે સ્વામિનારાયણ ભગવાનના વિશ્વાસ ઉપર અહીંયા જમવા આવી રહ્યા છીએ. શુદ્ધ વસ્તુ આપો ને તમે એમ કહો આમ છે, તો તમારે પાછું રિટર્ન આપવું જોઈએ ગુરુકુળમાં. અમને આવું ના ખવડાવાય. અને આ ગૃહિણી ઉઠીને એમ કે છે, 2 ગૃહિણીની મુલાકાત કરાવી, એ એમ કે છે કે આ ટામેટાની વાસ નથી. અને તમે આવીને પાછા સીધા મને એમ કહો છો કે ટમેટાની સુગંધ. મને ખબર ન પડે કે સાહેબ ટમેટાને ગરમ કરો તો કેવી સુગંધ આવે કે કેવી વાસ આવે? તો ચટણી ગમે એવી લગાડી હોય સાહેબ, મને મારી ઘરે લગાડું છું, મને ખબર જ હોય કે આ ન આવે. પફમાં તો ચટણી નો આવે ને, તો એમાં શેની વાઈસ આવે? પફમાં, મસાલામાં, સાદા પફમાં, મસાલામાં લઈ આવીને બે પહેલા ખાલી ઈ તો ફેર. ખાધીની અંદરનો એમને મૂકી દીધો. લેતો જા ફોન, ભાઈ લેવા જાય બધા. અમે ગોંડલ BAPS ની પ્રેમવતીમાં ખાઈ લીધું, જૂના મંદિર વાળા ન્યાય ખાઈ લીધું. આપણે કે સ્વાસ્થ્ય માટે સારો ખોરાક, ભલે જે નબળું આવે ગમે આવે, મને તો સારું નહીં. એટલા માટે તમે સાહેબ આપના જવાબમાં શું કે આ વસ્તુ સારી જ છે ને, કોઈ તકલીફ નથી ને? તમને કેવું લાગે? અરે અલગ પ્રકારની જ વાઈસ આવે. મસાલા અમે આખા ગામના ખાઈ લીધા હોય, તો આવી વાઈસ મેં અત્યાર સુધી કે નથી ખાધી. તમને તમારી રીતે સારું જ લાગતું હોય, તો અમે તો બધી ખાઈને જ એવા હોય. ભાઈ હોરા સાહેબ, ભાઈને કેવું લાગે જરાક જાણો તો. કેવું લાગે તમને? સારું જ છે ને? આ તો સારું જ છે ને, એકલા રેડી જ છે ને તમે વેચતા તમને સારું જ લાગે ને? સાહેબ? હજી પાછા કહે છે કે આ વસ્તુ રેડી છે. જો કાંઈ ને આ બે વસ્તુ લઈને નોકરો તપાસમાં સાંજે હું આવીશ ભેગો, આજ નહીં, અઠવાડિયા 15 સુધી નો આવું ને. એમ નહીં, રિયલ આપણે તપાસ કરેલી, જો એનું સારું નીકળે તો આપણે ફેર, બીજું શું હોય? આપણે કઈ ના જો અમારે ઇનામ નથી થતું કોઈ વસ્તુ. સરકારી તંત્રને કયો, તમારી અપેક્ષા તાત્કાલિક અહીંયા આવીને સરકાર આવીને આ જોવે, જેથી કરીને આ લોકો ખોટા સાબિત થાય અને તમે આપણે હું તો સાચા સાબિત તમને ભાઈ કહું, સરકાર છે ને નાના માણસોને છે જ નહીં. ગમે ત્યાં જાઓ નાના માણસો. આરોગ્ય વિભાગને આ બેનની અરજી છે કે તાત્કાલિક આવું તમે રોજ છાપમાં આપો, પનીર પકડાનું, મલાઈ પકડાની. પણ આ વસ્તુ છે ને તાત્કાલિક તમે જોવો ને તો ખબર પડે. તો તમારે દરેક વોર્ડ વાઇઝ છે ને એક માણસ એવો રાખવો જોઈએ કે ફોન કરી અને 5-10 મિનિટમાં આ વસ્તુ થાય. આ લોકો તો શું છે, મોટા સત્તાવાળા, હા, આવડી મોટી સંસ્થા, આપણે કઈ આવવા નહીં દે અને આપણને ધમકી આપીને એમ કહેશે કે તમને આમ તમને ન કર્યું. શું કરી લેવાનું? નામ હોય, પૈસા હોય એટલે ગમે એને દબાવી દે. બરોબર? એટલે નેહલભાઈ શુક્લ આપણા મેયર, એને વિનંતી છે, પ્રાર્થના છે અમારી કે તમે ફૂડ વીઘા ઉપર કરવા જે કરો છો ને એ સારું જ કરો છો. પનીર પકડો, રોજ છાપામાં વાંચી રહ્યા છીએ, પણ આવા લોકોને પણ પકડો કે જે ગ્રાહકોને પૈસા લઈને પણ ખરાબ વસ્તુ આપી રહ્યા છે, કે એના શારીરિક હારે ચેડા કરી રહ્યા છે. આજે સાંજે આને દાખલ કરવા પડે, મને કરવા પડે, તો આનો કોણ ભોગવશે? તમારા પૈસા તમને તો આપી દે છે નોકરી કરશે, તો તમે શા માટે અમારે નોકરી કરો છો? અમને એમ છે કે 2 દિવસ વાસી થઈ ગયો ફેંકી દેવાનું. આ સંસ્થા તમને કોઈ એમ નથી કહેતું કે તમે આ વાસી ખવડાવો. પણ 11 વાગે બનાવી નહીં, પણ તમારે જ્યાં એ પડ્યા હોય ને એ તમને પહેલા આપી દીધા હોય, એ પહેલા કાઢી નાખો. સ્ટોકમાં આવ્યો, હું એમ કહું છું કે હું જ કહું કે તમે 25 મગાવો, 50 મગાવો, એક દિવસમાં 50 પતી નથી જવાના. અને તમે પણ સાહેબ, મેનેજર સાહેબ, તમે એમ કહો છો કે અમારે રોજે રોજને આવે છે. મેં તમને પૂછ્યું તમારી પાસે મરચું છે લાલ, બરોબર, લાલ મરચું છે, તમે ના પાડી કે અમે અહીંયા કાંઈ વસ્તુ બનાવતા જ નથી. તમારો શબ્દ આ જ હતો ને, તો તમે આ કાંઈ બનાવતા નથી, તો તમારી પાસે કાલનું વધેલું છે, પરમદીનું વધેલું છે, તો શું કામ સર્વ કરો છો? અમને કેમ ખબર છે આ વસ્તુ ઈ જ છે? તમે બોલો છો, તમે બનાવતા નથી, તો તમારું જ્યાંથી આવતું ક્યાંથી આવે છે? ગુરુકુળમાંથી આવે.
કાલાવાડ રોડ ઉપર પ્રેમવતી કાંઈ વાંધો નહીં, ઈ ઘણી વાર અપવાદમાં આવી જ જાય છે. ખીચડીમાં ઓલું નાખે ને ઓલું નાખે ને બધું આવે. જીવ જંતુ બધું આવે બરોબર, તો તમારી પાસે આવે છે તો તમે જે રિટર્ન શું કામ નથી કરતા? અમને શું કામ ખવડાવો છો? શું પ્રૂફ છે તમારી પાસે કે આજનું કાલ રિટર્ન આપ્યું? મને લેખિતમાં છે કાંઈ તમારી પાસે કે અમે રિટર્ન આપ્યું? એક વસ્તુમાં હોય તો હાઈ આપો, બધી વસ્તુમાં ન આવે. અને ખોટું છે તો સ્વીકાર કરો ને કે ભાઈ વાસી છે એમ. તમે સ્વીકાર જ નથી કરતા કે ટમેટાની સુગંધ આવે છે, કે 5 જણાને ટમેટાની નથી આવતી, તમને એકને જ ટમેટાની આવે છે. હું ખોટો, મારો સન ખોટો. બરોબર, આ ભાઈ તો તમારી અહીંયા ગુજરાતી, આ ભાઈ તો તમારી અહીંયા જમવા આવ્યા હતા. આ ભાઈ પર એકવાર સુગંધ સુંઘી. એ કહે છે ને કે ટમેટા સુગંધ નથી. આ તો ગૃહિણી છે. ઓલા મેડમ છે અહીંયા ખાતા હતા હમણાં. બરોબર, સેન્ડવિચ. એ ગૃહિણી છે, તો એને ટમેટાની સુગંધ રાંધે એટલે કેવી આવે એને ખબર હતી. તમે મને એવું કીધું ને કે આ રાંધે એટલે આ ટમેટાની સુગંધ છે. આ લોકોને ખબર હોય ને મને ના ખબર પડે. આવું આપણે ન કરતા, એ લોકોને તો રોજનું થયું. અમે સેલિંગ કરતા કરતા આપણે